નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. હમણાં વરસાદની સિઝન છે અને ટમેટા બહુ જ મોંઘા થઈ ગયા છે. ગૃહિણીનું બજેટ પણ હલી ગયું છે. તો ટમેટા વગર આપણે કઈ રેસીપી બનાવી શકીએ જે શાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ? તો ચાલો આજે આપણે બનાવીએ મહારાષ્ટ્રની ફેમસ ઝુણકાની રેસીપી, જે રોટલા સાથે પૂરી સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં પેન ગરમ કરવા રાખ્યું છે. તેમાં 3 ચમચા જેટલું આપણે તેલ નાખી દઈશું. તેલને સરસ ગરમ કરી લેવાનું છે. તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલી રાઈ નાખી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. અડધી ચમચી જીરું નાખીશું અને 1/4 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. મેં 7 જેટલા લીલા મરચાં લીધા છે જે તીખા છે અને 20 જેટલી લસણની કળી લીધી છે. બંનેને મેં ઝીણા ઝીણા ટુકડામાં કાપી લીધા છે અને તેને સરસ રીતે આવી રીતે સાતળવાના છે. તમે જેટલું લસણ અને મરચાંને સાતળશો સરસ, એટલું જ જે ઝુણકા છે તે એકદમ પરફેક્ટ બનશે. હવે મેં એક મોટું કાંદું લીધું છે જે વજનમાં 150 ગ્રામ જેટલું છે. તેને ઝીણા ઝીણા ટુકડા કરીને કાપી લેવાનું છે. તે નાખી દઈશું અને કાંદાને પણ સરસ રીતે સાતળવાનું છે. તેનો કલર ચેન્જ નથી કરવાનો, પણ ટ્રાન્સફરન્ટ થાય ત્યાં સુધી તેને સાતળવાનું છે. અડધી ચમચી આપણે હળદર નાખી દઈશું, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. આ ઝુણકા છે એમાં કોઈ બી ગરમ મસાલો નથી પડતો, આદું નથી પડતું, પણ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને મહારાષ્ટ્રન ઘરોમાં આ રેસીપી ખૂબ જ ફેમસ છે. તો ચાલો આજે આપણે ગુજરાતી રસોડામાં બનાવીએ. હવે 1 કપ જેટલો મેં બેસન લીધો છે. આ ઘરનો પીસેલો ચણાનો લોટ છે. તમે જે બહાર મળે ઝીણો તેનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ છે તે લો કરી દેવાની છે અને લો ફ્લેમ પર આપણે 5 મિનિટ આ જે ચણાનો લોટ છે તેને શેકવાનો છે. શેકવાથી લોટ છે તે એકદમ ફ્લેવરફુલ બનશે ને જે ઝુણકા છે આપણા તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ખાવામાં. એટલે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. લોટને શેકવું બહુ જરૂરી છે, પણ તેનો કલર ચેન્જ ન થવો જોઈએ. ખાલી તેને શેકવાનો છે અને તે પણ સ્લો ફ્લેમ પર. તમે ફાસ્ટ પર શેકશો તો બેસન જલ્દીથી બળી જશે અને તે ઝુણકા ખાવાની બિલકુલ મજા નહીં આવે. ઝુણકા છે તે 2 પ્રકારના થાય છે, સૂકા અને એકદમ ભીના એવા. તો આપણે આ સૂકા ઝુણકા બનાવી રહ્યા છીએ. હવે તેમાં આપણે ગરમ પાણી થોડું થોડું કરીને એડ કરવાનું છે. સમજો 1 વાટકી આપણો બેસન હતો જે આપણે લીધો, તો અડધી વાટકી જેટલું આપણે એમાં થોડું થોડું કરીને ગરમ પાણી એડ કરવાનું છે. એકસાથે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો. ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની છે, ફાસ્ટ નથી કરવાની. તે વાતનું તમે ધ્યાન રાખશો. પાછું આપણે બચેલું પાણી છે તે નાખી દઈશું અને થોડું બેસન પર પણ ડિપેન્ડ કરે છે, તમને થોડું વધારે ઓછું પાણી લાગી શકે છે, 1 ચમચી વધારે અથવા ઓછું. હવે આપણે ઢાંકી અને આને 5 મિનિટ થવા દઈશું અને વચ્ચે 1 થી 2 વખત ખોલીને આપણે તેને હલાવી લઈશું. છોડવાનું નથી, નહીં તો બેસન છે તે તળિયામાં બેસી જશે. તમે જોઈ શકો છો મેં 5 મિનિટ તેને ઢાંકીને રાખ્યું હતું અને આપણા ઝુણકા છે તે એકદમ ડ્રાય થઈ ચૂક્યા છે. બસ આનું આવું જ ટેક્સચર આવવું જોઈએ, કારણ કે હલકા ઠંડા થશે એટલે હજી પણ તે વધારે છૂટા છૂટા બની જશે. હવે આપણે તેમાં કોથમીર નાખવાની છે. આમાં લીલા ધાણા ખૂબ જ સરસ લાગે છે અને તે પણ વધારે ક્વોન્ટિટીમાં નાખવાના છે. હવે આપણે તેને હલાવી દઈશું અને ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. મિત્રો, આ રેસીપી છે તે ઘરના બધાને ભાવે તેવી છે. બાળકોને પણ ભાવશે અને ઝટપટથી પણ બની જાય છે અને ઓછા સામાનમાંથી અને ઘરની સામગ્રીમાંથી બની જાય છે. તો મિત્રો, તમને મારી આ મહારાષ્ટ્રની ઝુણકાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે. અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો.
તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.